હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, જ્યારે લોહીમાં ગંદકીની માત્રા વધી જાય છે ત્યારે આ ગંદકીને લોહીમાંથી દૂર કરી, લોહીને ચોખ્ખું કરી અને આ ગંદકીને શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય એ આપણી કિડની એટલે કે મૂત્રપિંડ કરે છે। પણ બને છે એવું કે જ્યારે કિડની ખરાબ થવાની શરૂઆત થાય છે ને ત્યારે આ ગંદકી આપણા શરીરમાં, આપણા લોહીમાંથી ચોખ્ખી થતી નથી, દૂર થતી નથી અને તેના પરિણામ સ્વરૂપે તે જુદા જુદા સ્વરૂપે, લક્ષણોના સ્વરૂપે આખા શરીરમાં આપણને જોવા મળે છે। હવે મોટાભાગના કિસ્સાઓમાં બને છે એવું કે કિડની ખરાબ થવાની શરૂઆત થાય ને ત્યારે બહુ આછા પાતળા લક્ષણો આપણને જોવા મળે છે અને મોટાભાગના લોકો આ લક્ષણોને ઇગ્નોર કરે છે, અવગણના કરે છે અને તેના પરિણામ સ્વરૂપે કિડની છે તે વધારે ડેમેજ, વધારે ખરાબ થતી જાય છે। અને જ્યારે કિડની ખરાબ થવાના દેખીતા લક્ષણો ધ્યાને આવે છે ને ત્યારે લગભગ 80થી 90% કિડની છે તે ખરાબ થઈ ચૂકી હોય છે। પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આજે હું તમારા માટે કિડની ખરાબ થવાની શરૂઆત થાય છે ને ત્યારે જ અમુક સામાન્ય લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે। કયા છે એ લક્ષણો તે હું સૂચવવાનો છું અને તેની સાથે સાથે કિડનીને ખરાબ થતી અટકાવવા માટે કેવી તકેદારીઓ રાખવી જોઈએ તેના વિશેની પણ સંપૂર્ણ સમજૂતી આપવાનો છું। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે કિડની ખરાબ થવાની શરૂઆત થાય ત્યારે કેવા લક્ષણો સામાન્ય રીતે આપણને જોવા મળે છે। મિત્રો, એક સામાન્ય માહિતી મુજબ આપણે જણાવું તો એક સામાન્ય માણસ છે તે આખા દિવસ દરમિયાન એટલે કે 24 કલાક દરમિયાન 6 થી 10 વાર યુરિન ત્યાગ કરે છે, એટલે કે પેશાબ કરવા માટે જાય છે। પણ જ્યારે તેની માત્રા આ પ્રમાણ કરતાં વધી જાય છે, એટલે વધારે વાર તેમને પેશાબ કરવા માટે જવું પડે છે, સાથે સાથે તેમના પેશાબમાં જો ફીણની માત્રા ખૂબ જ વધારે વધી જાય છે તો તે કિડની ખરાબ થવાનું એક સામાન્ય લક્ષણ છે, શરૂઆતી લક્ષણ છે। લક્ષણ નંબર 2ની ચર્ચા કરવા જઈએ તો પેશાબનો રંગ બદલાઈ જાય। તેની સાથે સાથે તમે રાત્રે સૂવો છો ત્યારે વારંવાર ઉઠવું પડે તમારે પેશાબ જવા માટે, તો તે પણ કિડની ખરાબ થવા માટેનું એક સામાન્ય લક્ષણ છે, શરૂઆતી લક્ષણ છે। ત્રીજા લક્ષણની વાત કરવા જઈએ મિત્રો તો તમારા શરીરનું વજન છે તે અચાનક જ વધવા લાગ્યું છે, ઓચિંતું એકાએક તમારા શરીરનું વેઇટ ગેઇન થવા લાગ્યું છે, તો તે પણ કિડની ખરાબ થવાનું એક સામાન્ય લક્ષણ જોવા મળે છે। આગળ ચર્ચા કરવા જઈએ તો બંને બાજુ જે જગ્યાએ આપણી કિડની આવેલી છે તે બંને જગ્યાએ સામાન્ય રીતે તમને ભારેપણું લાગતું હોય અથવા તો દુખાવાનો અનુભવ થતો હોય તો તે પણ કિડની ખરાબ થવાનું એક સામાન્ય લક્ષણ જોવા મળે છે। આગળ વાત કરવા જઈએ તો સૌથી અગત્યનું અને મહત્ત્વનું 5મું લક્ષણ છે કે જે કિડની ખરાબ થવા તરફ આપણને સૂચના આપે છે, એ લક્ષણ છે મિત્રો, તમે જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે આંખની નીચેના ભાગમાં અથવા તો તમારા પગમાં એકદમ સોજો આવી જવો, આ પણ કિડની ખરાબ થવાનું સ્પષ્ટ લક્ષણ આપણને સૂચવે છે। તો મિત્રો, આ તો હતા કેટલાક એવા લક્ષણો કે જે કિડની ખરાબ થવા તરફ આપણને સૂચના આપે છે। પણ આ ઉપરાંત આપણે કિડનીને ખરાબ થતી અટકાવવા માટે કઈ રીતે, કેવા ઉપાયો કરી શકાય તેની સમજૂતી પણ મેળવી લઈએ। સૌથી પહેલાં તો મિત્રો, સૌથી અગત્યનું છે રોજે રોજ, જી હા મિત્રો, એટલે કે 24 કલાક દરમિયાન ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી ચોક્કસથી પીવું જોઈએ કે જેથી કરીને કિડની એટલે કે આપણું મૂત્રપિંડ છે તે પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે છે। સાથે સાથે આપણી બ્લડ સુગર એટલે કે આપણા લોહીમાં રહેલી ખાંડની માત્રા કે જેને આપણે બ્લડ સુગર કહીએ છીએ, તે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલની માત્રા છે તેને આપણે નિયંત્રણમાં રાખવી છે, તેને કંટ્રોલમાં રાખવી જોઈએ। આગળ વાત કરવા જઈએ તો દવાઓ, તેમાં પણ ખાસ કરીને પેઇન કિલર્સ અને એન્ટીબાયોટિક્સનો બને તેટલો ઉપયોગ ન જ કરવો જોઈએ અથવા ખૂબ જરૂરી બની જાય તો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ, તે પણ આપણી કિડનીને ખરાબ થતી અટકાવે છે। સાથે સાથે વાત કરવા જઈએ મિત્રો તો નોનવેજ જે ખોરાક છે તેનું સેવન ન જ કરવું જોઈએ, કારણ કે તેમાં અમુક પ્રકારના એવા કોલેસ્ટ્રોલ હોય છે કે જે શરીરમાં વધી જાય છે તેના સેવનથી અને તેના પરિણામે પણ કિડની પર વર્કલોડ વધે છે, કિડનીનો લોડ છે તેમાં વધારો થાય છે। આગળ ચર્ચા કરવા જઈએ તો ઓમેગા 3 ફેટી એસિડયુક્ત જે ખોરાક છે તેનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ। આ કયો ખોરાક છે તે તમે નેટ પર સર્ચ કરશો, ખૂબ જ સરળતાથી મળી જશે। ઓક્ઝેલેટ યુક્ત ખોરાક છે તેનું સેવન પણ વધારે કરવું જોઈએ। હવે ઓક્ઝેલેટવાળો વધુ ખોરાક એટલે પાલક છે, બીટ છે, ભીંડા છે, આ એવો ખોરાક છે કે જેમાં ઓક્ઝેલેટની માત્રા વધારે હોય છે, જે કિડની માટે સારો છે, તેનું સેવન પણ વધારે માત્રામાં કરવું જોઈએ। આગળ વાત કરવા જઈએ તો દારૂ, ધૂમ્રપાન અને અન્ય કોઈ પણ વસ્તુઓ જે નશાકારક છે તેનાથી બને તેટલું દૂર રહેવું જોઈએ અને તે આપણી કિડનીને બચાવવાનું કાર્ય કરશે।
તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.